ક્વેશ્ચન 300 સભ્યોવાળા એક ક્લબમાં 160 સભ્યોને સ્વિમિંગ પસંદ છે, 140 ને સાયકલ પસંદ છે અને 60 ને બંને પસંદ છે. ખબર પડી ગઈ આખા ગામને, બરાબર ને? તો સીધી અહીંયા શું આવશે? સ્વિમિંગ. અને અહીંયા શું આવશે? સાયકલ. વેન ડાયાગ્રામ છે, ભરવાનું ચાલુ આપણે બંનેથી કરશું. બંને વસ્તુ પસંદ હોય એવા કેટલા જણા છે? 60. સ્વિમિંગ પસંદ હોય એવા 160 જણા છે, એમાં 60 તો આવી ગયા. તો અહીંયા સ્વિમિંગ વાળા કેટલા હશે? 100. ઓનલી સ્વિમિંગ વાળા. એવી જ રીતે ઓનલી સાયકલિંગ વાળા કેટલા હશે? ટોટલ 140 છે સાયકલિંગના, એમાં 60 અહીંયા છે, તો અહીંયા કેટલા આવશે? 80. પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે કેટલામો ભાગ માત્ર એક જ પ્રવૃત્તિ પસંદ કરે છે. એટલે આ નહીં ગણવાના. આને એક જ પ્રવૃત્તિ પસંદ છે, આને એક જ પ્રવૃત્તિ પસંદ છે. તો 100 જણા આ અને 80 જણા આ. ટોટલ 180 ભાગ પૂછ્યો છે એટલે આઉટ ઓફ આવશે. આઉટ ઓફ કેટલા? 300. ક્લિયર છે? 60 ઉડે તો 3 આવે અને 60 ઉડે તો 5 આવે. તો 3/5. એટલે અહીંયા જવાબ આપણે ટીક કરશું ઓપ્શન. બકો અને બકી એક વ્યવસાયમાં 30:4 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. બકો અને બકી કેવું કરે છે? 30:4 ના પ્રમાણમાં રોકાણ કરે છે. 30 ગુણોત્તર 4 ગુણોત્તર. જો કુલ નફો 5100 રૂપિયા હોય તો બકા અને બકી વચ્ચે નફાનો તફાવત કેટલો હોય? તો જો નફાનો તફાવત કેટલો છે? તો કે 26 ગુણોત્તર. તમારે આની વેલ્યુ ગોતવાની છે. કુલ ગુણોત્તર કેટલો આપેલો છે? 34. તો 34 ગુણોત્તર કુલ છે, એમાંથી 26 ગુણોત્તરની વેલ્યુ ગોતવાની છે. તો સીધા 5100 રૂપિયા એના 34 ગુણોત્તરમાંથી 26 ગુણોત્તરની વેલ્યુ તમારે ગોતવાની છે. દાખલો ત્યાં પૂરો થઈ જાય. 17 તરી અને અહીંયા 17 વોટ, 17 દુ 2 છે દુડે તો અહીંયા 13 તરી 39 ને પાછળ 00 લાગે એટલે 3900. ક્વેશ્ચન લાઈક સ્પેરો ચકલી જેવો પ્રશ્ન પણ